નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 10 રૂપિયાના પેની શેર વિશે વાત કરવાની છે, જેમાં બ્રોકરેજ હાઉસને વિશ્વાસ છે અને મોટા ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. સાથે જ આ કંપનીને કેન્દ્ર સરકાર તરફથી પણ રાહત મળી છે. તો આ કઈ કંપની છે અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી અને શું ખરેખર આ પેની શેર તમને માલામાલ બનાવી શકે છે કે નહીં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા વાત કરીએ વોડાફોન આઈડિયાના શેરોમાં આજે 3% વધારેની તેજી જોવા મળી રહી છે. કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના મોરચા ઉપર સરકારે મોટી રાહત મળ્યા બાદ રોકાણકારોમાં જોશ હાઈ છે અને વીઆઈના શેર શરૂઆતી કારોબારમાં 3.23%ની તેજી સાથે 10 રૂપિયા ને 55 ઉપર કારોબાર કરી રહ્યા હતા. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટીએ આ શેર ઉપર પોતાનો વિશ્વાસ દર્શાવતા લાંબી છલાંગ લગાવવાની ભવિષ્યવાણી કરી છે. એટલે કે કંપની છે વોડાફોન આઈડિયા અને સરકારી કંપનીને જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ હતું એના ઉપર મોટી રાહત આપી છે, જેના કારણે શેરમાં પણ તેજી આવી, રોકાણકારોમાં પણ વિશ્વાસ વધ્યો. સાથે જ બ્રોકરેજ હાઉસ સિટીએ પણ પોતાનો વિશ્વાસ દર્શાવતા આ શેરમાં મોટી ભવિષ્યવાણી કરી કે આ શેર આગળ લાંબી છલાંગ લગાવી શકે છે. વધારે માહિતી આપણે વીઆઈના શેર વિશે જોઈએ. વોડાફોન આઈડિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થનાર રાહતનું મુખ્ય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું એજીઆરનું બાકી રકમનું પૂર્ણ મૂલ્યાંકન છે. સિટીના રિપોર્ટ અનુસાર સરકારે ડિસેમ્બર 2025 સુધી કંપનીની એજીઆર બાકી રકમને 64,000 કરોડ રૂપિયા આંકી છે. નોંધ કરવાની વાત એ છે કે કંપનીએ પહેલા આ પોતાની જવાબદારી 80,500 કરોડ જણાવી હતી. આ પ્રકારે કંપનીના કુલ ભારમાં લગભગ 20% એટલે કે 16,500 કરોડનો સીધો ઘટાડો આવ્યો છે. આ બાકી રકમ પર હવે કોઈ વધારાનું વ્યાજ પણ નહીં લાગે. પછી વાત કરીએ કે શેરની ટાર્ગેટ પ્રાઇસ શું છે. તો બ્રોકરેજ ફર્મ સિટીએ વોડાફોન આઈડિયા ઉપર બુલિશ છે. સિટીએ શેર માટે 14 રૂપિયાનો ટાર્ગેટ આપ્યું છે. તે કરંટ પ્રાઇસથી લગભગ 37.5% વધારે છે. બ્રોકરેજનું માનવું છે કે કંપનીનો પ્રભાવી એજીઆર ભાર નેટ પ્રેઝન્ટ વેલ્યુના આધાર ઉપર 35,000 કરોડથી ઘટીને માત્ર 26,000 કરોડ રહી શકે છે. આ મહત્વપૂર્ણ સુધારાના કારણે કંપનીના મૂલ્યાંકનમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે. એજીઆરમાં જવાબદારીમાં સ્પષ્ટતા જોઈએ તો વોડાફોન આઈડિયા માટે ભંડોળ એકત્ર કરવાનું સરળ બનાવશે. સિટીના રિપોર્ટ્સમાં માનવું છે કે હવે કંપની 25,000 કરોડની બેંક લોન પ્રાપ્ત કરવા માટે યોગ્ય સ્થિતિમાં છે. લાંબા સમયથી બેંકોને કંપનીની નાણાકીય સ્થિરતા ઉપર શંકા હતી, જે હવે ઘણી હદ સુધી દૂર થતી દેખાઈ રહી છે. પછી કંપનીના પડકાર વિશે વાત કરીએ તો કંપનીને એજીઆર પર રાહત મળી હોવા છતાં પડકારો હજુ દૂર થયા નથી. સિટીએ રોકાણકારોને ઉચ્ચ જોખમ શ્રેણી સામે પણ ચેતવણી આપી છે. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપનીની બેલેન્સ શીટ નોંધપાત્ર દેવાના દબાણ હેઠળ છે અને તેને સતત સરકારી સહાયની જરૂર પડશે. બજારમાં તીવ્ર સ્પર્ધા, ટેરિફમાં વધારો ધીમો પડી રહ્યો છે અને હવે નવા ગ્રાહકો ઉમેરવા પડકારો યથાવત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વોડાફોન આઈડિયાના શેર વિશે, જેમાં સરકારે કંપનીને રાહત આપી છે અને જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. આવનારા સમયમાં બ્રોકરેજ હાઉસ સિટી અનુસાર આ શેર 14 રૂપિયા સુધી થઈ શકે છે અને બાય રેટિંગ સાથે તેમાં ખરીદીની સલાહ પણ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.